दोस्तों ये मेरा वीडियो आज का सिर्फ खास और खास गुजरातियों के लिए है, तो अब आगे गुजराती में बात होगी। दोस्तों मारा गुजरातना पाटीदारोने खास કરીને मारे अपील करवी छे के हवे साहित्य कलाकारो छे ने जाणे मतलब युद्ध चढ़्या होय एवी रीते छे, एकबीजा पर आरोप चाले छे। तो फरी एक बे साहित्य कलाकारो सामसामे आवी गया छे। हवे एक नाम मारे के नथी लेवा, તમે જાતે સમજી જશો। એક સાહિત્ય કલાકારે એવો આરોપ લગાવ્યો કે બીજી સાહિત્ય કલાકાર મહિલાએ મને કાનમાં ગાળો દીધી, સમાજને ગાળો દીધી અને માતાજીને ગાળો દીધી, પાટીદાર સમાજને ગાળો દીધી, માતાજીને ગાળો દીધી। તો તમને એક ઉદાહરણ બતાવું કે આપણે પહેલા પાટીદાર એકવાર આ નુકસાન ભોગવી ચૂક્યા છીએ। હાર્દિક પટેલ બેસ્ટ ઉદાહરણ આપણી નજર સામે છે। તે કોંગ્રેસમાં હતો ત્યારે હું એનો વિરોધી હતો અને બીજેપીમાં છે તોય હું એનો વિરોધી જ છું। સ્વાભાવિક વાત છે, કેમ કે સમાજના ખંભે બંદૂક રાખીને ફોડી છે। આજે એની સફળતા છે, એ સમાજના ખંભે બંદૂક રાખીને ફોડી છે ત્યારે વિજય થયો છે। સમાજના દીકરાઓ જ ગયા છે એની પાછળ, ત્યારે એ સફળ થયો છે। એટલે સમાજ એકવાર દુ બની ચૂક્યો છે, તો સાવધાન રહેજો। કેમ કે એ ભાઈએ આરોપ એવા લગાવ્યા છે કે મને કાનમાં ગાળો દીધી, સમાજને ગાળો દીધી, માતાજીને ગાળો દીધી। હવે સીધી માતાજી ઉપર વાત આવે તો એક સ્વાભાવિક વસ્તુ છે કે એવું પણ કહે છે કે હું એમને ખાસ ઓળખતો નથી, મારે કઈ લેવા દેવા છે નહીં। તો તમને આ વિડીયો જેટલા સાંભળે મને ખાલી કહેજો કે તમને કોઈ અચાનક જ તમારે કઈ લેવા દેવા જ ના હોય અને તમને કાનમાં આવીને ગાળો દીધી, તમારા સમાજ વિશે ગાળો દીધી, માતાજી વિશે ગાળો દીધી। જો તમારે બેને કઈ લેવા દેવા હોય જ નહીં તો કોઈ શું કામ તમને ગાળો દે, કોઈ શું કામ તમારા સમાજને ગાળો દે। હવે ઓલી મહિલા કલાકાર છે એ શું ગાંડી છે? એને શું સમાજ પાસે ડાયરા નથી કરાવવાના? સમાજના કામમાં નથી જવાનું? એને પાટીદાર સમાજમાં જવાનું જ છે ને। અને હા બેશક એનું પ્રૂફ હોય તો 100% સમાજ એને ભેગું ઉભું રહેવું જોઈએ। જેમ કે આપણે યાદ જ છે, માફી મંગાવી હતી એક કલાકારને પાટીદારોએ કે એને સમાજ વિશે બોલી ગયો હતો, તો બધાએ પાટીદાર ભેગા થઈને માફી મંગાવી હતી। પણ આ ભાઈ પાસે કોઈ પ્રૂફ નહીં, કાનમાં કીધેલાના કોઈ પ્રૂફ ન હોય। જો પ્રૂફ હોય તો 100% ઉભું જ રહેવું પડે એની સાથે। જો એના પાસે કોઈ બી પ્રૂફ હોય કે હા મને સમાજને ગાળો દીધી, માતાજીને ગાળો દીધી, એના પ્રૂફ મારી પાસે હે, તો 100% સમાજ એની સાથે ભેગો ઉભો રહેવો જોઈએ। પણ બાકી તમારી પાસે કોઈ પ્રૂફ જ ન હોય અને તમે એમ કહો મને કાનમાં દીધી, સમાજને કાનમાં ગાળો દીધી, તો આપણે ચેતવું જોઈએ। કોઈ એના સામેની પાર્ટી મહિલા વિશે બી જો પાટીદાર આ સાચું માનીને ગાળો દેતો એને ખરાબ બોલતો હોય તો આપણે ટોકવો જોઈએ। જેમ કે આપણે બેસ્ટ ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ, પાટીદાર સમાજ એક બેસ્ટ ઉદાહરણ જોઈ ચૂક્યો છે હાર્દિક પટેલનું। એ ભલે મોટો માણસ થઈ ગયો અત્યારે કે ભવિષ્યમાં ભલે ગમે એવડો મોટો માણસ થઈ જાય તો હું એનો કાયમી વિરોધી રહીશ, કાયમી। કેમ કે એને સમાજના દીકરાઓને વધેરીને આગળ ગયો છે। એ સાચો હોત તો કોઈ દિવસમાં ના જાત। હું ત્યારે બીજેપીનો સપોર્ટર હતો, આજે બીજેપીનો સપોર્ટર જ છું, પણ તોય હું એના સપોર્ટમાં નથી। એટલે સમાજના લોકોએ વિચારવું જોઈએ કે કોઈ એમ ક્યાંક મેં કાનમાં કીધું તો કાનના કોઈ પ્રૂફ ના હોય, અને વિશ્વાસ કરતા પહેલા વિચારવું જોઈએ કે આ ફરી સમાજને ઉશ્કેરવાનો ધંધો તો નથી થઈ રહ્યો ને। કેમ કે બેસ્ટ ઉદાહરણ આપણી સામે જ છે। એટલે પાટીદારોએ વિચારવું જોઈએ કે મતલબ સ્વાભાવિક વસ્તુ છે કે જેને સાથે તમારે કઈ લેવા દેવા જ નથી એ સીધો તમારા કાનમાં આવીને તમને ગાળું દેવા માંડે, તમારા માતાજી વિશે ગાળું દેવા માંડે કે સમાજ વિશે ગાળું દેવા માંડે। હવે મને લાગતું નથી કે સામે વાળી મહિલા છે એ દિવ્યાંગ હોય, માનસિક દિવ્યાંગ હોય, એવું મને નથી લાગતું। જે ગીત હારા ગાય એમાં ના નહીં, અને બધા એના ચાહક છે જ, પાટીદારો છે ને બધા છે। એટલે મનો દિવ્યાંગ હોય એવું મને લાગતું નથી કે આ કાનમાં ગાળું દેવા માંડે, સમાજ વિશે માતાજી વિશે ગાળું દેવા માંડે, એટલું જ મને લાગતું નથી કે મતલબ હાવ એવી ગાંડી હોય। અને જો કોઈ પ્રૂફ ના હોય એના પાસે તો એની વાત આપણે જે પાટીદાર છોકરો કહે છે કે મને આવી કીધું છે કાનમાં, તો એના સપોર્ટમાં ના ઉતરવું જોઈએ અને સામેવાળાને કંઈ ખરાબ ના કહેવું જોઈએ। જેમ કે આપણાને ઉલ્લુ કેવી રીતે બનાવે છે લોકો, એ આપણે આપણી ભાવનાઓનો રમત કેવી રીતે કરે છે, એ આપણા પાસે બેસ્ટ ઉદાહરણ હાર્દિક પટેલ છે।
એટલે કોઈ આપણા સમાજની રમત ના કરી જાય ને એ ખાસ વિચારવું જોઈએ. અને હા, બેશક હું એમ કહીશ કે જોઈને પાસે પ્રૂફ હોય, જોઈને પાસે કોઈ બી પ્રૂફ હોય ને તો 100% ઉભું રહેવું જોઈએ. અને પાટીદાર ઉભો રહેશે, પાટીદાર સમાજ. આપણે એક કલાકારને માફી મંગાવી જ હતી અને મંગાવીએ જો એ બોલ્યો હોય તો. પણ બોલ્યો છે કે નથી બોલ્યો એનું કોઈ પ્રૂફ જ નથી. ખાલી એવો આરોપ લગાવે છે કે મને કાનમાં કીધું. હજી જેને વિડીયો જાણે હશે, જોયા છે, જાણતા હશે હું કોની વાત કરું છું, કે સામે મહિલા કલાકાર કોણ છે એ તમે જાણતા હશો. તો કોઈ બી એવો આરોપ લગાવ્યો કે મને કાનમાં સમાજ વિશે, માતાજી વિશે ગાળો દીધી, તો એના આંખો બંધ કરીને એના સપોર્ટમાં ના ઉતરવું જોઈએ. જેમ કે આપણે એકવાર હાર્દિક પટેલના કિસ્સામાં ધોબી પછાડ ખાઈ ચૂક્યા છીએ. એમ કહેવાય કે એની પાછળ કેટલા યુવાનો હતા, એની પાછળ કંઈ બી કરવા તૈયાર હતા, અને હાર્દિક પટેલ જતો રહ્યો બીજેપીમાં. બધું ધૂળધાણી કરી, ગુજરાત હરગી ગયું, બધું થઈ ગયું. પાટીદાર ને દગો દઈને જતા રહ્યા બીજેપીમાં. આજે મોજ કરે છે. તો આપણે સમજવું જોઈએ. અને દરેક પાટીદારને વિનંતી છે કે કોઈ જો સામેવાળા પાર્ટી ઉપર ખરાબ ચાલે, આનો વિશ્વાસ કરીને કરતો હોય તો આપણે ટોકવો જોઈએ કે ભાઈ આપણે એકવાર જોયું છે, એટલે થોડુંક વિચારીને કરવું કે આપણી ભાવનાઓની કદર થવી જોઈએ, આપણી ભાવનાઓની મજાક ના બનવું જોઈએ. એકવાર આપણે બની ચૂક્યા છીએ એટલે ચેતવું જોઈએ. જય હિન્દ, જય ઉમા ખોડલ.